ચાલો વિદ્યાર્થી મિત્રો, ફંક્શનના ટોપિક માટેનું આજે આ વિડિયો લેક્ચર છે 4 અને તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આજે આપણે આ ત્રીજો ટોપિક શીખવાનો છે, એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એન્ડ મેનર. અને આ ટોપિકનું બીજું ઇંગ્લિશ નામ છે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. બરાબર, ગુજરાતીમાં કહીએ તો ફ્રીક્વન્સીનો મતલબ થાય આવૃત્તિ અને મેનર્સનો મતલબ થાય રીતભાત અથવા તો વર્તન. ચાલો, જે પહેલો ટોપિક આપણે શીખ્યા ડિસ્ક્રાઇબિંગ એક્સપ્રેશન પાસ્ટ ઇવેન્ટ શીખ્યા, મતલબ કે ભૂતકાળના વાક્યોથી વાક્યને કમ્પ્લીટ કરવું. ત્યાર પછી પોસિબિલિટી, એબિલિટી, ઓબ્લિગેશન, નેસેસિટી, આ બધી બાબતો આપણે શીખ્યા બીજા ટોપિકમાં. અને આજે આ ચોથા વિડિયો લેક્ચરની અંદર આપણે ત્રીજો ટોપિક જોવાનો છે, જેનું નામ છે એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એન્ડ મેનર અને ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. બરાબર, તો શરૂ કરીએ. અત્યારે તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે સૌથી પહેલાં તો થિયરી, એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એન્ડ મેનર્સ આવૃત્તિ અને રીતભાત દર્શાવવા માટે વપરાય છે. એ તો ગુજરાતી ટાઇટલ ઉપરથી જ તમને ખ્યાલ આવી ગયો હશે કે આનો ઉપયોગ કયા પ્રકારનો છે. બીજો મુદ્દો, કોઈ પણ ક્રિયા કેટલી વખત થાય છે તેવું દર્શાવવા માટે એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એન્ડ મેનર ફંક્શનનો ઉપયોગ થાય છે. કોઈ પણ ક્રિયા કેટલી વખત થાય છે, આ વસ્તુ ખાસ ખ્યાલમાં રાખજો વિદ્યાર્થી મિત્રો. આ પોઈન્ટ તમારે માત્ર સાંભળવાના જ નથી, પણ તમારી બુકમાં લખવાના છે, સાથે હોમવર્કમાં પણ એક વખત લખીને મોકલવાના છે. બરાબર, કઈ ક્રિયા કેટલી વખત થાય છે એ તમારે ખાસ એની અંદર દર્શાવવાનું છે, જો આ પ્રકારની સૂચના બ્રેકેટમાં લખેલી હોય તો. ત્યાર પછીની બાબત છે, આ ફંક્શન દર્શાવવા માટે જુદા જુદા ક્રિયા વિશેષણોનો ઉપયોગ થાય છે. બરાબર, તો કેવા કેવા ક્રિયા વિશેષણોનો ઉપયોગ થાય છે એનું લિસ્ટ આપણને અહીં આપેલું છે, એ આપણે પછી જોશું. પણ આ મુદ્દો ખાસ તમારી બુકમાં નોટ ડાઉન કરો. આ ફંક્શન દર્શાવવા માટે જુદા જુદા ક્રિયા વિશેષણોનો ઉપયોગ કરી શકાય છે. ત્યાર પછીની બાબત, એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એન્ડ મેનર્સ ફંક્શનના લેંગ્વેજ એલિમેન્ટ્સ તરીકે નીચે દર્શાવેલા શબ્દોનો ઉપયોગ થાય છે. તો ચાલો, કેટલાક ક્રિયા વિશેષણોનું લિસ્ટ તમે હવે નીચે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ લિસ્ટ બહુ જરૂરી છે યાદ રાખવું, કારણ કે જ્યારે આ પ્રકારની સૂચના તમને દેખાય તો તમારે સેન્ટેન્સની અંદર આ પ્રકારના શબ્દો છે એ અચૂક લેવા જ પડે, તો જ તમને પૂરો 1 માર્ક મળશે આ પ્રશ્નનું જ્યારે પૂછાય ત્યારે. તો પહેલું ક્રિયા વિશેષણ આપેલું છે ઓલવેઝ. સામે તમે ગુજરાતી મિનિંગ પણ જોઈ શકો છો, ઓલવેઝ એટલે હંમેશા. ત્યાર પછીનું ક્રિયા વિશેષણ છે નેવર. નેવર એટલે ક્યારેય નહીં, કદી નહીં, તેવો અર્થ થાય છે. તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, ઓલવેઝનો જો તમે ઉપયોગ કરશો તો તમારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાનકાળનું વાક્ય બનાવવું પડે. જો તમે નેવરનો ઉપયોગ કરીને સેન્ટેન્સ બનાવો તો તમે સાદા વર્તમાનકાળ અને પૂર્ણ વર્તમાનકાળ બંને ટેન્સની અંદર સેન્ટેન્સ બનાવી શકો. ખાસ ખ્યાલમાં રાખજો, જે ક્રિયા વિશેષણ છે જે ટેન્સની અંદર ઉપયોગમાં થાય છે એ જ ટેન્સનો ઉપયોગ કરીને એનો ઉપયોગ કરવો. બરાબર, જો તમે ઓલવેઝ શબ્દનો ઉપયોગ કરીને સાદા ભૂતકાળનું વાક્ય બનાવશો તો ચાલશે નહીં. ચાલો, ત્યાર પછીનો થર્ડ એલિમેન્ટ આપણે જોઈએ, જેનું નામ છે ઓલમોસ્ટ નેવર, એટલે કે લગભગ નહીં, મતલબ ક્યારેય, લગભગ ક્યારેય નહીં. બરાબર, સામેની તરફ મિનિંગ લખેલો જ છે. ત્યાર પછીનું એલિમેન્ટ છે જેનું નામ છે સમટાઈમ્સ. સમટાઈમ્સનો મતલબ થાય કોઈક વખત અથવા તો ક્યારેક. ત્યાર પછીનો શબ્દ છે જનરલી. જનરલીનો મતલબ થશે સામાન્ય રીતે. ત્યાર પછીનો શબ્દ તમે જોઈ શકો છો એલિમેન્ટ્સ યુઝવલી. USUALLY. મિત્રો ખાસ યાદ રાખજો, આ શબ્દને યુઝવલી બોલવાનું છે. યુઝવલીનો મતલબ થશે વારંવાર. બરાબર, ઓફનનું સમાનાર્થી છે આ. રેરલી. ત્યાર પછીનું એલિમેન્ટ છે રેરલી. એનો મિનિંગ તમે સામે જોઈ શકો છો, બહુ જ ઓછું, બહુ જ થોડું. પછીનો વર્ડ આવે છે એલિમેન્ટ તરીકે ઓકેઝનલી. ઓકેઝનલીનો મતલબ થાય ક્યારેક ક્યારેક અથવા તો પ્રસંગોપાત. મિનિંગ ખાસ લખજો, ઓકેઝનલી એટલે કે ક્યારેક ક્યારેક અથવા તો પ્રસંગોપાત. અને ત્યાર પછીનો શબ્દ છે ફ્રેક્વન્ટલી, મતલબ કે વારંવાર અથવા તો અવારનવાર. બરાબર, ઓબ્લિક કરીને તમે બંને મિનિંગ જોઈ શકો છો. ફ્રેક્વન્ટલી એટલે વારંવાર અથવા તો અવારનવાર. ચાલો, તો હવે જ્યારે તમને બ્રેકેટની અંદર, કાઉન્સની અંદર એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એન્ડ મેનર નામની સૂચના લખેલી હોય અથવા તો ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન લખેલું હોય,
ત્યારે અહીંયા લિસ્ટમાં જોયેલા કોઈ પણ ક્રિયા વિશેષણનો તમે યુઝ કરી અને સેન્ટેન્સ બનાવી શકો છો, અને આ ક્રિયા વિશેષણો યુઝ કરશો તો જ સેન્ટેન્સ છે એ માન્ય રહેશે. બરાબર. ચાલો તો આપણે આગળ જોઈએ એક્ઝામ્પલની અંદર. માય ફાધર ઓલવેઝ યુઝીસ દંતકૃતિ ટૂથપેસ્ટ. કોઈ પણ ટૂથપેસ્ટનું તમે નામ લખો કે આ ટૂથપેસ્ટનો મારા પિતા હંમેશા ઉપયોગ કરે છે. તો એવું નથી, ઓલવેઝ શબ્દથી તમે બીજા હજારો ક્રિયાઓ બતાવી શકો. આઈ ઓલવેઝ ગો ટુ સ્કૂલ, માય ફ્રેન્ડ ઓલવેઝ ગોઝ ટુ સ્કૂલ. બરાબર. અમે હંમેશા ફરવા જઈએ છીએ, તો વી ઓલવેઝ ગો ફોર એ વોક. બરાબર. હું હંમેશા ચા પીઉં છું, આઈ ઓલવેઝ ડ્રિંક વોટર. તેણી હંમેશા પોતાનું ગૃહ કાર્ય નિયમિત રીતે કરે છે. હી ઓલવેઝ કમ્પ્લીટ્સ હર હોમવર્ક રેગ્યુલરલી. બરાબર. તેઓ હંમેશા યુનિફોર્મ પહેરે છે, દે ઓલવેઝ વિયર યુનિફોર્મ. આ રીતે તમે ઓલવેઝનો ઉપયોગ કરીને હજારો સેન્ટેન્સ બનાવી શકો છો. એટલું યાદ રાખજો, આમાં કોઈ પણ બુકની અંદર આપેલા જવાબો છે એ તમારે ગોખવાની રિક્વાયરમેન્ટ નથી. ધારો કે આ પ્રકારની સૂચના હોય અને તમને આન્સર આપેલો હોય અને તમે આન્સર પાકો કરી લ્યો, એટલે એવું નથી કે એ જ લખું. તમે તમારી રીતે છૂટમાં હોવ છો. ઓલવેઝનો ઉપયોગ કરીને લાખો સેન્ટેન્સ બનાવી શકાય છે. ચાલો ત્યાર પછી બીજું એક્ઝામ્પલ પણ છે. જનરલી વી પ્રે ટુ ગોડ. સામાન્ય રીતે આપણે ભગવાનને ત્યારે પ્રાર્થના કરીએ છીએ કે જ્યારે વી આર ઇન ટ્રબલ, કે જ્યારે આપણે મુશ્કેલીમાં હોય. બરાબર. તો જનરલી શબ્દનો ઉપયોગ કરી અને સાથે સાથે જ્યારે ત્યારે એટલે કે વેનનો ઉપયોગ કરી અને સેન્ટેન્સ બનાવેલું છે. તો ડબલ ટૂંકમાં પેરની અંદર આ સેન્ટેન્સ છે અને જનરલી શબ્દનો ઉપયોગ થયો છે. તમે વિધાઉટ પેર પણ જનરલી શબ્દનો ઉપયોગ કરીને સેન્ટેન્સ બનાવી શકો. દાખલા તરીકે તમે એમ કહી શકો કે સામાન્ય રીતે હું આ ક્લાસમાં બેસું છું, તો આઈ જનરલી સિટ ઇન ધીસ ક્લાસ. બરાબર. અથવા જનરલી પહેલાંય બોલી શકાય, જનરલી આઈ સિટ ઇન ધીસ ક્લાસ. બરાબર. એમ પણ બોલી શકું. કોઈ માણસો છે, આપણે જોયું છે ગામડાની અંદર ઘણા માણસો છે એ લગભગ મોટે ભાગે સફેદ રંગના કપડાં પહેરતા હોય છે, જે ઉંમરલાયક લોકો છે તે. તો આપણે એમ કહી શકીએ કે સામાન્ય રીતે તેઓ સફેદ રંગના કપડાં પહેરે છે. જનરલી ધે વિયર વ્હાઇટ ક્લોથ્સ ઇન ધ વિલેજ પીપલ. બરાબર. તો આ રીતે તમે સેન્ટેન્સ બનાવી શકો. એવું કોઈ પણ સુટેબલ વાક્ય લ્યો કે જેની અંદર તમે જનરલી શબ્દનો ઉપયોગ કરી શકો, ઓલવેઝ શબ્દનો ઉપયોગ કરી શકો, નેવર શબ્દનો ઉપયોગ કરી શકો. તમે નેવર શબ્દ તો સાદા વર્તમાનકાળમાં ઉપયોગમાં લઈ શકાય અને પૂર્ણ વર્તમાનકાળમાં ઉપયોગમાં લઈ શકાય. જેમ કે આઈ નેવર વોચ મૂવીઝ. હું ક્યારેય મૂવી જોતો નથી. અને તમે એમ કહી શકો મેં ક્યારેય મૂવી જોઈ નથી, આઈ હેવ નેવર સીન મૂવી. બરાબર. તો તમે પૂર્ણ વર્તમાનકાળમાં નેવરનો ઉપયોગ કરી શકો. હું ક્યારેય ચા પીતો નથી, આઈ નેવર ડ્રિંક ટી. સાદા વર્તમાનકાળમાં નેવરનો ઉપયોગ કર્યો. એ જ રીતે પૂર્ણ વર્તમાનકાળમાં બોલી શકાય મેં ક્યારેય ચા પીધી નથી, આઈ હેવ નેવર ડ્રંક ટી. તો આ રીતે નેવર શબ્દ છે એ તમે પૂર્ણ વર્તમાનકાળમાં, સાદા વર્તમાનકાળમાં બંને ટેન્સની અંદર યુઝ કરી શકો છો. તો તમારે ખાસ ખ્યાલમાં રાખવાની છે સૂચના અને આપેલા જે શબ્દો છે એનું લિસ્ટ. બરાબર. ચાલો જ્યારે આ જ ટોપિકનો 5મો વિડીયો બનાવશું ને ત્યારે હું તમને બીજા વધારાના સેન્ટેન્સ પણ આમાં આપીશ અને નવું પણ શીખશું. પણ અત્યારે તમારે ખાસ આટલું યાદ રાખવાનું છે. ઓલવેઝ, નેવર, ઓલમોસ્ટ નેવર, સમટાઈમ્સ, જનરલી, યુઝ્યુઅલી, રેરલી, ઓકેઝનલી અને ફ્રેક્વન્ટલી. આટલા શબ્દોનો તમારે ઉપયોગ કરવો જ પડે જો બ્રેકેટની અંદર સૂચનાની અંદર એક્સપ્રેસિંગ ફ્રેક્વન્સી એન્ડ મેનર્સ લખેલું હોય અથવા તો બ્રેકેટની અંદર ડિસ્ક્રાઇબિંગ ફ્રેક્વન્સી ઓફ એક્શન લખેલું હોય. તો બરાબર વિદ્યાર્થી મિત્રો, આટલું ખાસ યાદમાં રાખજો. આ શબ્દો ક્રિયા વિશેષણોનું જે લિસ્ટ છે એને આ ટોપિકના એલિમેન્ટ્સ કહેવાય છે, મતલબ કે તત્વો કહેવાય છે. આ ખાસ પાકા કરી લેવા. બરાબર. બધા જ શબ્દો યાદ ન રહીએ તો ઓલવેઝ છે, નેવર છે, રેરલી, યુઝ્યુઅલી, જનરલી, આટલા સમટાઈમ્સ, આ તો બહુ ઇઝી છે. 4-5 શબ્દો કે જે તમે ઇઝીલી યાદ રાખી શકો, કોઈ દિવસ ન ભૂલે. બરાબર. તો ખાસ ખ્યાલમાં રાખજો. 3 નંબરની સામે જે સૂચના લખેલી છે એ પ્રકારની જો સૂચના હોય તો તમારે આ શબ્દોનો ઉપયોગ કરીને જ સેન્ટેન્સ બનાવવું પડે. ચાલો તો આ સાથે આપણે ત્રીજો ટોપિક અહીં પૂરો કરીએ છીએ. તમે તમારી સ્ક્રીન ઉપર જે પેજ જોઈ રહ્યા છો એ પેજની અંદર રહેલી તમામ માહિતી જે છે એ સારી રીતે લખવાની છે ફેરબુકની અંદર
અને સાથે સાથે હોમવર્ક બુકમાં પણ એક વખત લખી અને એનો ફોટો તમારા જે સબ્જેક્ટ ટીચરને જેને તમે હોમવર્ક મોકલો છો એને તમારે મોકલવાનું પણ છે.